गाता रहे मेरा गीत तू भी मेरा मंजिल. અલા ભાઈ સોનો મોનો હેડ ને ગીતો ગાયા વગર તો મગજ કામ કરતું નહીં. અડધું શીખર શું બોલે એ તો સમજણે પડતી નહીં મને તો. થનેલો 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 લાલ થનેલો. સોનો થનેલો હેડ ને ભાઈ સોનો મોનો યાર મગજ ના ખા મારું યાર. કેમ શું થયું? મારે એને દેવું થઈ ગયું છે. બધા પૈસા મારી જોડે માગી છે. મારું મગજ ના ખા યાર. સોનો મોનો આપડે ઘેર જવું છે. મારો ફોન આવ્યો મારે. આ તો મારા નાના ભાઈ નો ફોન આવ્યો. હલો હા રાહુલ, તું આવી છે એમ? બસ હું હવે ઘરે જ જાઉં છું. 10-15 મિનિટમાં ઘરે પહોંચી જાય. રોટલા ખાવાના. બસ રોટલા તા ભાભીને કહી દે બનાવી દે. એનો હું કઈ ચિંતા કરે. હારું હેડો હું આવું જ છું. એ હારું. હું લાદું તું ને નલત થનુલિયા જેવો. નરેશ કરોડા જેવો નહીં લાગતો. તું તો કોમેડી કિંગ લાગે છે સોનો મોનો. ભાઈ ભાઈ આજો હા હા. હમણાં તો શું કોમે? ફોન તો ભાઈ ફોનમાં વજન છે વજન ના ફોન માં તો કોઈ વજન નહીં. સ્પીકર બરોબર ચાલે. મારા ફોન નું સ્પીકર તો બરાબર ચાલે. ઓભાઈ કમ્પ્લીટ હમણાં જ વાત કરી મારા ભાઈ જોડે. ભાઈ એ તો મેં બધું જોયું તો મને એ ખબર પડતી નહીં. મારો સ્પીકર બરોબર છે, સંભળાય છે. ફોન મારો ચમ નહીં ઉપડતો. એટલે ભાઈ પણ શું એમ હમણાં કોમમાં હોય છે ને તારો ફોન આવે પણ ઉપાડવાનો ટાઈમ મળતો નહીં મને. બીજું કોઈ નહીં. એવું છે એમ? હા. હવે ફોન કરવાનો તો ટાઈમ મળે બેલેન્સ છે નહીં. બેલેન્સ પતી ગયું હતું હમણાં તો પાછું વચમાં તો એવું સીધું. શું થયું ભાઈ? તું વાત ચાલે છે આ તું. ભાઈ એ તું બંધ થા 2 મિનિટ બંધ થા. નહીં પૂછું, ભૂલ થઈ ગઈ મારે તને પૂછ્યું. ભાઈ પૈસાનું શું કર્યું તે? પૈસામાં કેવું છે મારા ભાઈ? પૈસામાં તને કરી આલવાના શું થોડા દાડા? તું ખાલી થોડા દાડા શાંતિ રાખ. એ થોડા દાડા એવું બધું ના હોય ભાઈ. જો ભાઈ તારે ફોને તું ઉપાડતો નહીં. એ શર્મા શર્મી નો દુરુપયોગ મત કર તું. પણ તને ખબર તો છે હમણાં પૈસા, જેવું કાઠું પૈસા? હેડે. પૈસા લે તું ભાઈ જો જવાનું તને ખબર નહીં વાત તો તું મત બોલ. ભાઈ હા એ હોય. અમારી બે ની વાત છે આ તો. હા એટલે અમારે લેવડ દેવડ ની વાત છે ભાઈ. હવે તું મને જવાબ આલ. પૈસા હું કીધું જ ખરી તને કરી આલું થોડાક જ દાડા. મને ટાઈમ તો હાલ થોડો. તતા 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 પૈસા તતા પૈસા. તું તા આગળ લે ચાલ હું એ બોબડો થઈ ગયો આના ભેળું. હું શું કહું? 2 મિનિટ થી મને તો બહુ હા થોડો ટાઈમ હાલ. હું તને તારા પૈસા હાલ દે. દૂધે ધોઈને હાલ દે એવું. દૂધ 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 લાવ દૂધ દૂધ એટલે દૂધે નહીં લાવ્યું, ચાય નહીં લાવ્યું. શાંતિ રાખ ને. દૂધ લાવ દૂધ દૂધ ના પૈસા. તો ભાઈ માર પાસે નારિયેલ માગે કે અગરબત્તી માગે કોઈ માગે? 2 મિનિટ મારી વાત તો થઈ રહેવા દે. આયા છો મમ કરાય. પૈસાનું શું કર્યું ભાઈ? તો પણ પૈસાની વાત કર. ભાઈ બીજું કોઈ જોતું નહીં. પૈસા હું તને થોડા દાડામાં કરી આલે બસ. થોડા દાડામાં પણ ચેટલા દાડામાં જતો ચેટલું બધું લોબુ ખેંચ્યું. તો ફોન બંધ પડે કે નહીં? શરમ નો દુરુપયોગ કરે તું. ના શરમ નો દુરુપયોગ નહીં કરું. તારા પૈસા હાલ દે મને બસ. ભાઈ નો ફોન કરે 15-20 મિનિટ થી ઘરે જ્યો, રોટલા ખાધા અને ભાઈ હજી આયા નહીં. બહુ વાર લાગી યાર ભાઈ ને. ભાઈ છે પૂછે ગયા છીએ. આ તો અડધો કલાક થઈ ગયો. આટલા ચોક ઓટો મારતા હું ભાઈ છે દેખાતા નહીં. ઓટો મારે વળી ચેક ભેળા થઈ ગયો હતો. એટલે દસુ મારી વાત અભલ. તારા પૈસા હું હાલ દે યાર. હાલ દે હાલ દે હાલ દે. ચારે 15-20 વર્ષ ના હાલ ને. મગજ મત ખાતું. મજાક નહીં ચાલતી આ બધી. મને ખબર છે તારા લાખ રૂપિયા હું છેલ્લા 3-4 મહિનાથી તને નહીં હાલી ગયા તો. વ્યાજ મને લીધું તો- તારા લાખ રૂપિયાનું વ્યાજ લીધું. વ્યાજ નહીં લીધું. તે વ્યાજ નહીં લીધું. તારા ગળાની બે સૌ વ્યાજ નહીં લીધું. કપાઈ જાય તારે શું પણ કપાઈ જાય તો હોય. એક કામ કર. કોને ગીરવે લઈ લે જેટલી દાડા હું તને પૈસા ના આલું એટલા દાડા સુધી હા તો છોડતો નહીં. બરોબર છે. જા. ગીરવે હું તાલા બૈલાનું મંદલ તું તલ તું મને દિલવે મૂતવાની વાત કરે તે. એટલે પણ મારું હારું થતું હોય તો તું નહીં રહેવાના પાય થોડા દાડા. ભાઈ હું તારા માટે તે હું અન્ય કરી જતો લઉં. મારા નહીં જોતો ના ભાઈ. તને ગીરવે લઈને મારા હોય તો પંચર નહીં પડાવરાવાના ભાઈ. ભાઈ તું મને પૈસા નું કોઈ ગમે તે કરીને કર. હારું 1 મહિનો હાલ. 1 મહિનો 1 મહિનાની અંદર ગમે તે હશે હું તને તારા પૈસા 1 લાખ રૂપિયા હાલ દે બસ. હું આના માટે દિલ્હી જતો લઉં. મારા ભાઈબંધ માટે દિલ્હી આવું પણ એક તલત તે માલી. શું છે? એ કે મારી એક શરત છે હું તારા પાસે રહું. મારા માટે તારા પૈસા ના આવે એટલા દાડા મને રાખજી તું હો. શરત છે. શરત. બોલ ઓય એની શરત
કે તમે મોટા ભાઈ ઘરે નહીં આયા હજી ચારનો તું આઈ ગયો તો ચાલ આયો તું વાત જોજો ને આ જેવા તમારા દોડ કેવા આવો તેમ તો ઈ મારો નાનો ભાઈ છે લ્યા કે ભાઈઓ આ ભરત નીલામ ને બધું પાઈ કરજો ને ચર્ચા એ બધી મારી ચર્ચા આપેલી શરત શું શરત છે તારી બોલ જો મારે હવામાં ઉઠવું વહેલો તો તિલો ખાવા જોવે ચોખ્ખા દીનો તિલો એકદમ કાજુ બદામ પિસ્તા આમ તબિયત થી ખાવા જોવે પછી હું એક કોતો મારીને આવું પછી એક દૂધની બાટલી જોવે પીવાનું બદામ બદામ નાખી કાજુ બદામ કેચલ ચકચકાટ બને જોવાનું દૂધ પીવડાવવાનું આ શું બોલે છે કોઈ સમજાતું નથી એમ કે છે કે હવારમાં મને ચોખ્ખા ઘીનો શીરો જોવે પછી દૂધ પીવા જોવે એમ કે છે પણ આપણે શું લેવા દેવા આપણે ઘરે હેડો કે ભાઈ તને કેના ખબર નહીં હોભળાવે તું? વાતનું તું હાલ ના બોલે અરે બોલવા દે. વાત તો થઈ રહેવા દો યાર આ ભાઈ ને સમજાવો મારો ભાઈ છે, ભાઈ છે. મારે પછી રાત્રે આવું ને એટલે મત્તર માલુકો ખાવા જોવા આમ ચોખ્ખા જીનો તલીન આમ બગલા જેવો એટલે નથી થતો આમ બોડી દો બોડી ઇત્તેલ બોડી તો ઇત્તેલ બોડી રાખવા તારા. આમ એ ભાઈ, ભાઈ, ભાઈ. પલાવું તો લોકો પલી જાય મારાથી આ તું ને તે અરે હું બોબલો થઈ જાવ તો તું કોણ છે ભાઈ માણસ છે તો કોઈ વળગાડ છે આ? તાજન કેના અંગાત ફરે છે આ? મારો ભાઈબંધ છે, એમ કે ભેગા નોકરી તાજો કરવા. એટલે આને કોઈ વળગ્યું છે ગોડો છે ના ગોળો કોઈ નહીં, ગોળો બનાવ્યો છે. કોના કારણે જ દેવું થયું છે તારા આવા એ વાત. પાછો કે છે તોતા દીનો તીલો પણ ચોખ્ખા ઘીનો શીરો ખાવો હોય ને શીરો કાઢો કોઈ દાડો બાપ ગોતરમાં ભાડો ચોખ્ખું ઘી બંધાન ભાઈ શાંતિ ચા તેલમાં શીરો બનાવું છું ને 4 દાડા અઘરી રાખું છું ગરમ કરી હું પોતે ખાઉં તને કેળા લઈ આવજો પેલું દૂધ ના દમ ના ચેથી લઈને આ ભાઈ નહીં જો તો મારે દેવું નહીં કરવાનું તું જા ઘેર તારા એટલે પણ રાખ કે પરો હું હાલ દેવું પૈસા તારા. ના ભાઈ નહીં જાવ તું પૈસા નહીં હા ભાઈ કોણ છે તું મારો નાનો ભાઈ છે. નાનો ભાઈ એટલે આપડો તો સંબંધ છે પણ આ ભાઈ પહેલી વાર ભાડે એટલે હવે ગોમડે થી આવ્યો જ છે, બે લાઈન ઉભો રહ્યો. અરે મારા ફાયદા હારું આયા ચમ શું ફાયદો છે તારો? અરે એ તો હું કહું ભાઈ પણ મારા જોડે વાત કર ને, એના જોડે શું વાત કરે તું? પણ કેવા દે તું ચમ ના પાડે હે શું થયું છે હા. એ તો અમારી હું એ તો એની વાત છે, આ બી ભાઈબંધ ભેગા થયા, તારે કોઈ ઓભળી નહીં વાત. જા તું ઘેર જવું હોય તો જા. હું એ તો કહું છું ભાઈ જોડે કોના જોડે નહીં હો. કોણ જોડે તો 10 રૂપિયા ના માગું ભાઈ જોડે લાખ રૂપિયા લેવાના છે વગર વ્યાજ હે 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા મોટા ભાઈ શું કહો છો તમે લાખ રૂપિયા એટલે પણ મારે જરૂર હતી તો મારે થોડી આના પર લેવા પડ્યા પૈસા. હું ઓય, કરું? એવા લાખ રૂપિયા ચમ ભેળા થાય તમને ખબર છે 12 મહિના અમે ગોમડે ખેતી કરો મૂન કાકો બે તાર નેટ લાખ રૂપિયા ભળતા નહીં પણ હવે શું કરું, મારે જરૂર હતી ને મેં લીધી. હવે મારે સગવડ નથી અને મેં કીધું થોડો ટાઈમ પણ પૈસા એવી- આપી દેવા અહીં તરત જ. આવા જોડે ફરી ફરીને તારા દેવું થયો તોતલા બસ માલે તો મારો ભાઈબંધ તે મારો ભાઈબંધ ભાઈબંધ હું તે શું કહું, પાક્કો આપડે ભાઈબંધ પૈસાની છે. જ વાત છે ને, આપડે આમ સાઈડમાં આવી જાઓ, રસ્તામાં કોઈ ભાઈબંધ વગડા છે. કરે ના સારું લાગે, મારી આબરૂ જાય. આબરૂ ને એટલી બધી પડી હોય તો હાલ દો ભાઈ પૈસા ને તારા જોડે હવે નહીં લેવા પૈસા નો કોક મેળું કરો ભાઈ અને હજુ થોડા સાઈડમાં આવો તો સાઈડમાં કરો. હા પૈસા નું શું કરો ભાઈ કો તો આવાના વાદે ચારનો સડ્યો છે આ વાગી બોલી નહીં કેતો એના વાદે તે લાખ રૂપિયા વલગત એના વાદે નહીં થયા, તો મારે થોડું કોમ હતું, ઘરનું જ કોમ હતું. વચમાં ભાભી બીમાર થઈ ગઈ હતી, હા. છોકરાને થોડું એવું હતું, થોડું દવાખાનું આવી ગયું એટલે મારે જરૂર પડી એટલે મેં લાખ રાખી લીધા. રૂપિયાનું દવાખાનું ઓવે. પણ હું એને હાલ દેવું પૈસા, એના દૂધે ધોઈને મારે હાલવાના જ છે. આજે નહીં તો કાલ મેં એને પૈસા આપી જ દઉં. આ તે પૈસા હાલતે કતી પૈસા હાલતે એટલે આટલા આની જોડે તો કતું કાવાના પૈસા નથી પલીથી હું કવડાવું હવે નાસ્તો હું કલાવું બધું ચાય હું પીવડાવું પૈસા તતાવાના અરે અરે ચમ આમ થાય છે આજે પૈસા ઘટાવાના કે નહીં જોડે મારે અલા ઉભારો પૈસાની વાત મેલો તમે બે ભાઈ છો તમે એક જ ઓળીએ ઢૂંઢેલા લાગો છો ના ભાઈ કોઈ ભાઈ ભાઈ નહીં આ તો હવે ઓની જોડે હા, તો ભાઈબંધ છે મારો ને આ એ હા મારો ના ભાઈબંધ છે. ભાઈ તમે ખોટું બોલો આ ગટ્ટુ છે પેલો ગટ્ટુ છે અને બીજી મેન વાત પેલો કે મને પૈસા આના મું આલો તો આ કે પૈસા મું કાઢું તો
તમે બે એક જ લાઈન બોલો તો એટલે તમે બે ભાઈ જ તો આ બી માલો ભાઈ તે તું બી માલો ભાઈ તે અલા જા ભાઈ બને एक पैसा दे देना हो इसका पैसा दे देना अभी અરે હાલી દે એના પૈસા શાંતિ રાખ ને તું યાર વચમાં બોલ બોલ કરે હું આનો ભાઈ શું ભાઈ તારો ભાઈ નથી એ ભાઈ બધી વાત ચર્ચા મેલે ભાઈ હવે બહુ વધારે મગજ મત ખેંચજે હા, મારો ભાઈ છે શાંતિ મારા જોડે વાત કરે એના જોડે વાત કર્યા વગર ચાર નો આવ્યો એટલે ઊંચા નજુ થાય ને કાકા. એટલે મન પૂછી ના લ્યા પૈસા હે પછી પણ તારા તમારે- આવા- પછી આ લોકોને ખબર નહીં કે અમે હું કોણ હું ચેવો तन्ने તું ભાઈ તાર ડોહાના अरे કોણ? बात तो बस चाचा ने बोला तो ताला पैसा निकलते हाँ लो तो बोले मदद माली मती तलो એ જ કઉ છું તું તારા ડોહાનો ઉભો કરે હેડ ભાઈ ફટાફટ ડોહા જોડે ફોન બંધ નહીં હે ફોન નહીં. ફોન નહીં વાપરતા ઈ રહે. ફોન તેમ નહીં નથી फोन वापरता આજકાલની દોતીઓ ફોન વાપરે તે તો પછી દોવા ફોન ના વાપરે પણ મારે અમારા ડોહા અમારા બાને અમે ફોન લાઈન આલ્યો જ નહીં મારો દો નંબર તો ત્યો તો પાએ મને વચ્ચે આલ્યો તો નંબર અલા તું નંબર ની છે વાત અલા નંબર મત હું બાને કાકા લઈને આવ્યો છું તો આમ- ઓહો, હારું કર્યું તો બોલાવો હોય હવે એટલે મને એમ કે તું એકલો આવ્યો બહાર ચાલ લઈને આવ્યો હું આપણા કાકાને. હું બોલાવતો આ જો આયા બા એટલે ચમ ભીડ કરીને ઉભા તમે બા આ તમારો મોટો છોકરો ભાડો હા ઠીક છે હા લોમ લોમ હા લોમ 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 ઘરે જા કે બહુ વાર જોવે છે હા કાકા ઘરે જ જો તમે ઘેર જો હું આવું. લાકડી ચો મેં મારી ધોકો જોતો તો મારે શું હક કાકા તમને હાલે તો ધોકો તો હું આ ઘરેથી ચૂપ લાકડી કાઢીને લઈને આવ્યો તો તમારું ધોકું ચઈ ગયું હવે ધોકો તો આ ગોડાય છે મેલે છે પણ ભાઈના ઘરે અંધારું કરીને આયા લાઈટ લઈને આયા આ તું જા ઘરે જા ગોળો લગાવજે પર લાકડી ના મળી તો ટૂપ લાકડી કાઢી નાખી ચાલે હવે રાત્રું તો ભાઈ વાત કહેવાની હતી મને વાત આ શું કે છે એક વાત હે? કહેવાની એક હતી વાત કહેવાની હતી વાત એક કહેવાની હતી શું કહેવાનું હતું ક્યાં ભૂલી બધી ગયો અલે આ બોલી લે કા શું બોલે છે તું આ બા પેલા પૈસા પૈસા હવે યાદ આવ્યું આ તારો ભાઈ શું કે પૈસા પૈસા એ બા એમ કે છે કાકા કે પિઝા નહીં હતો ને અમદાવાદ પિઝા ખાવા છે અને ચાનો પિઝા બીજા કરે ઘરે આવજે ખાઈ લેજે મને ચમ મારો લાવ આ તારો ભાઈ શું બોલેરો છે હવે ઈ તો મોટા સીધા હવે ખાઈ લે ને કાકા. મારો ભાઈ નહીં બા ચમ આમ કરો પણ તમે મને ચમ મારો મારો ભાઈ હા, નહીં મને એટલે બે એક જેવા નથી એકદમ હા મારી વાત સાંભળો આ ભાઈ છે ને આપડા એ પૈસા લીધા પૈસા આટલા બધા પૈસા લીધા ત્યાં ભાઈ જોડે થી અરે પિઝા લાવવાનું છે લાવી દેશે તું ઘરે આવીને ખાઈ લેજે બસ બનાવજે લે રોટલો બાદ હા, લે. તો બલો બલ બોલ તો શું તો બસ, તું બસ. કે યાર આવવાની વાતે બધા બોબડા થઈ જવાના છે આપણે બધા આ તમે કહું તું લક્ષ્મી 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 શું કે છે આ લક્ષ્મી, ના, લક્ષ્મી. આપણે હોય અમારે કચરા પોતા ખાવા લક્ષ્મી નહીં આવતી એની વાત કરે છે વાત કરું લક્ષ્મી ની વાત કરે બા નો ટોપી ખીજામ લે ને લક્ષ્મી ઓવે 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 હવે પૂછજો કોક શું કે છે કોઈ ખબર નહીં પડતી પણ બા કહું તું લક્ષ્મી લક્ષ્મી શું બા, મારી વાત સાંભળો, યાર. બોલ બોલ હરકો બોલ કાકા એની વાતમાં ધોન ના આવે ઈ ગોડો છે એવું છે હોય હા બોલો ભાઈ તમે બોલો લક્ષ્મી ખીજામ રાખો ઈ કીજામ લાખો ને કીજામ હા એ લક્ષ્મી નથી બધી નથી હાલ આ તું લાલ શું હાલજી મેલું પર અંદર માલ જો નથી આ ભાઈ માગે તે આની જોડે થી મારી જોડે નહીં અરે મારી જોડે એટલે આ ભાઈ માગે તે આની જોડે થી એની વાતોમાં ધોન નો તાલો કાકા એને બોલતા જ નહીં આવડતું હા બા હા હા બા શાંતિ થી અભલજો હા બોલ અભળો. હું એમ કઉ તું આપડા ટોકલા એ દેવું કરી નાખ્યું તે આપણાની ઈયના એમ કે તમારા મારા છોકરાએ હે શું કર્યું મારા છોકરાએ દેવું ઉતરી નાખ્યું દેવું 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 કરી નાખ્યું હા અરે કોઈ નહીં કર્યું આ તો ગોડો છે એની વાત એવું સાંભળો. કર્યું કાકા એની વાત શું કર્યું વાત વાપરવા દો ને ભાઈ આ ભાઈ છે ને આ ભાઈ હા આ ભાઈ 1,00,000 રૂપિયા માગે છે આપડા ટોકલા જોડે હા ભાઈ 1,00,000 રૂપિયા માંગે આના જોડે હા 1,00,000 રૂપિયા માંગે આ ભાઈ જોડે હા
આભાર હો મારા ભાઈ તારો. લાખ રૂપિયા તાર પાસે માંગે. કાકા પણ એ ગોળાની વાત ના હમણાં સાચું નહીં બોલતો એ રહી. તમે તો મેં તો વાપર્યું હતું, તમે ચોપડે ઉતારી. ભાઈ બરોબર સાચી વાત છે. તને ખબર છે હું હમણાં આવ્યો, મને જ પેલા ભાઈ મારા જોડે માગવા મને કહેતો ચમ નથી તું? પણ ચમ કહું, આપડે તો ગોમડે થી હાલ નહીં આયા. પેલા માગે ઘણા નહીં માંગતો, 1 લાખ રૂપિયા જ માંગે. મારી ઇજ્જત નો કચરો કરો તમે અહીં આવીને. પણ મારે ઘરે જરૂર હતી તો મેં એના પાસે લીધા હતા કાકા. બા 1 લાખ, 1 લાખ બા 1 લાખ. કાકા શું થાવ મને ખબર? એના મુખમાં તારા લીધે મારા લીધે નહીં થયું, આ ઓના લીધે થયું. બોબેલા કોણે લીધે. તારા લાખ રૂપિયા નું અભળી નાટક આવ્યો લાગે. જા, રિક્ષા રે, ફટાફટ જાજે. મારો બારે મારી રહી ગયા જીવી છે કાકો, આવું છે રોવે છે રાતનો. શ્વાસે લેતા નહીં. ભાઈ, લાખ રૂપિયાનું કરાવે. અલા ભાઈ બંધા કે લાખ રૂપિયા મોડા મરી જાય તો હમણે તારા લાખ રૂપિયા પોલીસ કેસ કરીને ફસાઈ દેવું તને. શું તું માણસ તું નહીં, આવા લાખ જોડે રૂપિયા પૈસા માટે લે. આબરૂ લે યાર. તો આ આપણા બા પડ્યા ઈ તો જો તું અને આ લાખ કરે છે. માર તો યાર હે લાખ કાકા? રૂપિયા નુકસાન અરે થઈ બા ગયું ઉભા થો અમારે. કે હવે શું કરશો? શું કરે હવે? શું કરશો? કુટુંબમાં ફોન કરવા પડશે કે ઠાઠડી તૈયાર રાખો. અરે મારી નહીં છે, કોક થઈ ગયું, પેલો રિક્ષા આવે તો ફટાફટ દવાખાને લઈ જવા પડશે. પેસેન્જર એક વાર રિક્ષા વાળાને મળવા આવજે. કંદાહીની રાતના બી જાગવું પડે ઉલ્લુ ની ઘોર. શું ફટાફટ ફટાફટ વચ્ચે જાઉં છે ફટાફટ. હે તું કોણ પૂછી અંદર બેઠો હે તું? ક્યાંય જાવું પણ ફટાફટ એ તો બોલ. દવાખાને જાવું હે? ચમ શું થયું? તારા બા નટક આવ્યો? કેવી રીતે આવ્યો? હારું ફટાફટ ભાડું થશે હો. ડબલ થાય ભાડું. લઈ જા. એ લઈ જવું શાંતિ રાખ ને. કાકા એટલે આ પેલો રિક્ષા લેવા છે, એક કામ કર, તું હે ને ઘરે જા, તારા ભાભી છોકરાને દવાખાને પહોંચ, હું પેલી રિક્ષા આવે તરત બાને કાકા લઈને રિક્ષા આવું દવાખાને જા. તું ફટાફટ આવજે. દવાખાન પોક અને મારે લાખ રૂપિયાનું સેટિંગ થાય. અલા ભાઈ લાખ રૂપિયા હોય મારો બા મારો બા જતો રહે. તને દેખાતું નહીં કોઈ? જા તું ફટાફટ જાજે. હારું પૂછો. કાકા જા, એ ચેટલે ઓલો રિક્ષા ચેટલે રે. કાકા તમને શું થઈ ગયું અચાનક? મા બા મરી નહીં ગયો, આમ કેમ તો કરે હે? ફટાફટ દવાખાને એ ભાઈ મદદ કરાવજે. એટલે ધર્મશાળા રિક્ષા ભાડું નક્કી કરો પેલા. અલા, ભાડું પાણી જાય કે નહીં યાર? ભાડાની વહુ. કરને ભાઈ તું. એ ભાઈ ઉભા રહો. તમે 1 2 3 4 4 જણા ભાઈ 3 જણની પરમિટ છે. હા, તું રિક્ષા ચાલુ કર ને ભાઈ. લાખ રૂપિયાનો સવાલ છે. ડબલ ભાડું થશો. અરે તારા જે ભાડું લેવું લઈ લે ફટાફટ, મારા કાકા તો થઈ ગયું. જવા દે, દવાખાને જવા દે ફટાફટ. ચાલુ કર રિક્ષા. ચમ ઓને જવા દો. લા દવાખાને જવા દે ને ભાઈ. ક્યાં દવાખાને? અરે આગળ દવાખાનું રહી ને જવા દે. હમણાં તો જવા દે ને રિક્ષા ભાઈ, લાખ રૂપિયાની વાત છે હોય. પેલા મિલને તારા લાખ લાખ રૂપિયા રૂપિયા એટલે ચાલુ કર ને કાકા. એ પણ હું શું કહું, મને તો લાગતા નહીં બસ. એક કામ કર, સીધા મોહન જવા દો ને. ચાલે એ ભાઈ તારું કોમ કર ને, તારા ભાડાથી મતલબ છે ને, જવા દે તું ફટાફટ. જવા દે કે તું